નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમ કેસર ગુજરાતી જીકે પર. આજે આપણા વિડીયોમાં 2 માર્ચ 2026ના 15 મોસ્ટ આઈબી ટોપિકને ડિટેલમાં કવર કરીશું, એ પણ ખૂબ જ ઝડપથી. તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો. લાસ્ટમાં તમારી ટેસ્ટ હશે જેના જવાબો તમારે કોમેન્ટમાં આપવાના છે. અને સાથે જ ગઈકાલના વિડીયોના જે મિત્રોએ આન્સર આપ્યા છે તેમાંથી 3 મિત્રોના નામ પણ એનાઉન્સ કરવાના છે. મિત્રો, તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરો છો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં તમને નિશ્ચિત ફાયદો થશે. અને મિત્રો, આપણે જણાવી દઉં કે એપ્રિલમાં જીપીએસસી ક્લાસ 1-2ની પરીક્ષાના ફોર્મની જાહેરાત આવવાની છે અને તેમાં કરંટ અફેર્સ ખૂબ જ મહત્ત્વનો રોલ ભજવવાનો છે. તો હજુ સુધી જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. આજનો પહેલો સવાલ: દેશનો પહેલો સેમિકન્ડક્ટર પ્લાન્ટ ક્યાં બનીને તૈયાર થયો છે? તો મિત્રો, આજે દેશનો પહેલો સેમિકન્ડક્ટર પ્લાન્ટ છે તે બન્યો છે આપણા ગુજરાતના સાણંદ ખાતે. મિત્રો, આ સેમિકન્ડક્ટર પ્લાન્ટ જે સાણંદમાં છે કે તેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 28 ફેબ્રુઆરી 2026ના રોજ કરાયું છે અને આ પ્રોજેક્ટનું કુલ રોકાણ લગભગ 22,500 કરોડ કહેવામાં આવે છે. આ પ્લાન્ટમાં ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી એટલે કે DRAM અને NAND ફ્લેશ મેમરી જેવી એડવાન્સ ચિપ્સનું એસેમ્બલિંગ, પરીક્ષણ અને પેકેજિંગ થશે. તેમના ઉત્પાદનનું લક્ષ્ય 2026માં લાખો ચિપ્સ છે અને 2027માં વધારેમાં વધારે આ પ્લાન્ટને વિસ્તરણની પણ યોજના છે. બિટ્સ પિલાની તેનું પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કેમ્પસ ક્યાં સ્થાપિત કરશે? તો મિત્રો, આજે બિટ્સ પિલાની છે તેનું જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું જે કેમ્પસ છે તે બનવાનું છે આંધ્રપ્રદેશમાં. મિત્રો, અહીંયા જે તમે શબ્દ જોજો બિટ્સ, એ એકચ્યુઅલી ટૂંકું નામ છે. બિટ્સનું પૂરું નામ છે બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સ અને તે પિલાનીમાં આવેલું છે તેની વાત કરી છે, માટે પાછળ છે પિલાની. તો આજે બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સ પિલાની છે એટલે કે બિટ્સ પિલાની હવે ભારતીય શિક્ષણની એક નવી મંજિલ પાર કરવા જઈ રહી છે અને તે આંધ્રપ્રદેશની રાજધાની અમરાવતીમાં દેશનું પહેલું આ AI કેમ્પસ સ્થાપિત કરવાની છે. અને આનું રોકાણની વાત કરીએ તો અંદાજિત લગભગ 1,000 કરોડનું આ રોકાણ છે. 67 વર્ષમાં પ્રથમ વખત રણજી ટ્રોફીનો ખિતાબ કોણે જીત્યો છે? તો મિત્રો, આજે રણજી ટ્રોફી છે તેને 67 વર્ષમાં પ્રથમ વખત જીતી લીધું છે જમ્મુ અને કાશ્મીર. મિત્રો, જમ્મુ કાશ્મીરની વાત કરીએ તો તેમણે ફાઇનલમાં દરેક વખતેના વિજેતા કર્ણાટકને હરાવ્યું છે અને આ જીત એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કારણ કે છેલ્લે 1959-60માં જમ્મુ કાશ્મીર જીત્યું હતું એટલે કે 67 વર્ષથી તેણે આ ખિતાબ જીત્યો છે. તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કયા હેલિકોપ્ટરમાં ઉડાન ભરીને ઇતિહાસ રચ્યો છે? તો મિત્રો, આપ જે ઇમેજમાં જોઈ રહ્યા છો આ છે એ આપણા દ્રૌપદી મુર્મુજી જ છે અને તેમણે પ્રચંડ હેલિકોપ્ટરમાં ઉડાન ભરીને આ ઇતિહાસ બન્યા છે. મિત્રો, જો આ હેલિકોપ્ટર વિશે તમને વાત કરું અને આ ઉડાન વિશે આપણે વાત કરીએ તો દ્રૌપદી મુર્મુએ 27 ફેબ્રુઆરી 2026ના રોજ આ લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર કે જેનું નામ છે પ્રચંડ તેના કોકપિટમાં સહ પાયલટ તરીકે ઉડાન ભરી છે અને આવું કરનારા તે પ્રથમ ભારતીય રાષ્ટ્રપતિ બન્યા છે કે જેણે હુમલાખોર હેલિકોપ્ટરમાં ઉડાન ભરી છે. એટલે કે આ એક અટેક હેલિકોપ્ટર છે. આ ઉડાન રાજસ્થાનના જેસલમેર હવાઈ બેઝ પરથી થઈ હતી અને આ ઉડાન લગભગ 25 મિનિટ જેટલી લાંબી હતી. કલિંગ રત્ન પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવે છે? તો મિત્રો, આજે કલિંગ રત્ન પુરસ્કાર છે તે અપાયું છે ધર્મેન્દ્ર પ્રધાનને. આ સન્માન સમારોહ ઓડિશા રાજ્યના કટકમાં યોજવામાં આવ્યો હતો અને જે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે અપાયો હતો. કલિંગ રત્ન પુરસ્કારને સરલા સાહિત્ય સંસદ દ્વારા સ્થાપિત કરવામાં આવે છે અને આ પુરસ્કાર તેમને આપવામાં આવે છે કે જેમણે રાષ્ટ્રીય અથવા તો આંતરરાષ્ટ્રીય સ્તરે શિક્ષા, સેવા, સમાજ કલ્યાણ અથવા તો સંસ્કૃતિના ક્ષેત્રમાં ઉત્તમ યોગદાન આપ્યું હોય. ભારતના પ્રથમ એક્વાટિક પાર્કનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો મિત્રો, આજે ભારતનું પ્રથમ એક્વાટિક પાર્ક છે તેનું ઉદ્ઘાટન કરાયું છે અસમમાં. ભારતીય સેનાએ પ્રચંડ શક્તિ આ સૈન્ય અભ્યાસ ક્યાં આયોજિત કર્યું છે? તો મિત્રો, આજે પ્રચંડ શક્તિ છે તેનું આયોજન કરાયું છે ઉત્તર પ્રદેશમાં. સાયબર ક્રાઇમને રોકવા માટે ઓપરેશન ક્રેકડાઉન કયા રાજ્યની પોલીસે શરૂ કર્યું છે?
તો મિત્રો આજે સાયબર ક્રાઇમ છે કે જે આજકાલ ખૂબ જ વધી ગયું છે અને તેને રોકવા માટે આ ઓપરેશન ક્રેકડાઉન શરૂ કર્યું છે તેલંગાના પોલીસે. ઓપરેશન ગજબ લીલ હક નામે મોટું સરહદ પારનું સૈન્ય અભ્યાસ કયા દેશે શરૂ કર્યું છે? તો મિત્રો આજે ઓપરેશન ગજબ લીલ હક છે તેણે શરૂ કર્યું છે પાકિસ્તાને અને આ ઓપરેશન ચલાવ્યું છે અફઘાનિસ્તાનને વિરુદ્ધ. અદિતિ ચૌહાણે કઈ રમતમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે? તો મિત્રો આજે અદિતિ ચૌહાણ છે કે જેમણે નિવૃત્તિની જાહેરાત કરી છે અને તેઓ પ્લેયર હતા ફૂટબોલના. ભારતનું કયું રાજ્ય 2025માં મહિલાઓ માટે સૌથી સુરક્ષિત રાજ્ય બન્યું છે? તો મિત્રો આ સૌથી સુરક્ષિત રાજ્ય છે તે બની ગયું છે સિક્કિમ. સંસદ રત્ન પુરસ્કાર 2025થી કેટલા સંસદોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો આજે સંસદ રત્ન પુરસ્કાર છે તે અપાયો છે 17 સંસદોને. જો મિત્રો આની વાત કરીએ તો આ પુરસ્કાર લોકસભા અને રાજ્યસભાના સભ્યોને તેમના ઉત્તમ સંસદીય પ્રદર્શન માટે આપવામાં આવે છે. આ પુરસ્કારો પ્રાઇમ પોઈન્ટ ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવે છે, જ્યાં ડૉક્ટર એપીજે અબ્દુલ કલામની સૂચનાથી આની શરૂઆત કરાઈ હતી. અને આમાં જે એના ક્રાઇટેરિયા છે તેમાં જે પણ સંસદો છે તેમનું ડિબેટ કેવી હોય છે, તેમના પ્રશ્નો કેવા હોય છે, બિલના પ્રસ્તાવો કેવા હોય છે, એમની સંસદમાં હાજરી કેવી હોય છે, આ બધી બાબતોનું એનાલિસિસ કરીને છેલ્લે એમને આ સંસદ રત્ન પુરસ્કાર માટે નોમિનેટ કરાતા હોય છે. ચુંગથાંગ લાચેન એક્સિસ અને તારામચુ બ્રિજનું ઉદ્ઘાટન તાજેતરમાં કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે? તો મિત્રો આ બે જે બ્રિજ છે તેનું ઉદ્ઘાટન કરાયું છે સિક્કિમમાં. મહારાષ્ટ્રનો પહેલો ગ્લાસ બ્રિજ ક્યાં ખોલવામાં આવ્યો છે? તો મિત્રો આ જે ગ્લાસ બ્રિજ છે તેને ખોલવામાં આવ્યો છે મહારાષ્ટ્રના સિંધુદુર્ગ ખાતે. અને મિત્રો આ એક ઝરણા જેવું છે તેની ઉપરથી આ છે, જેથી એક ખૂબ જ નયનરમ્ય નજારો આપને જોવા મળે છે. ભારતની પ્રથમ એઆઈ સંચાલિત આંગણવાડીની શરૂઆત કયા રાજ્યમાં કરવામાં આવી છે? તો મિત્રો આજે એઆઈ સંચાલિત વાળી આંગણવાડી છે તેની શરૂઆત કરાઈ છે મહારાષ્ટ્રમાં. મિત્રો અત્યારે મહારાષ્ટ્રમાં ખૂબ જ ઇનિશિયેટિવ થઈ રહ્યા છે અને જેનો દરરોજ એકાદ પ્રશ્ન આપણા કરંટ અફેર્સમાં આપણે આવે જ છે કે જેમાં જ મહારાષ્ટ્રનું પ્રથમ જ્ઞાતિમુક્ત ગામ બન્યું છે સોંદલા ગામ. ત્યારબાદ અત્યારે આ એઆઈ સંચાલિત આંગણવાડીની શરૂઆત થઈ છે અને એ સિવાય નેટ ઝીરો પંચાયત પણ ત્યાંની બેલા ગ્રામ પંચાયત બની છે. તો આવા સરસ મજાના ઇનિશિયેટિવ મહારાષ્ટ્ર સરકાર અત્યારે લઈ રહી છે. તો મિત્રો આ હતા આજના 15 પ્રશ્નો. હવે સમય છે તમારા સુપરફાસ્ટ ફ્લેશ રિવિઝનનો કે જેમાં આપણે શનિવારના જે 15 પ્રશ્નો હતા તેનું એક ફટાફટ રિવિઝન કરી લઈએ, કારણ કે ગઈકાલે હતો રવિવાર એટલે કે આપણો સુપર સન્ડે ક્લાસ અને તેમાં આપણે ગયા અઠવાડિયાના 50 મોસ્ટ એમપી પ્રશ્નોને કરાવ્યા છે. તો જો તમે તે વિડીયો ના જોયો હોય કાં તો ચેનલ પર નવા જ આવ્યા છો તો તે વિડીયોને તો ખાસ જોઈ જ લેજો, કારણ કે એમાં આપણે મોસ્ટ એમપી 50 પ્રશ્નો કરાયા છે. તો શનિવારનો પહેલો પ્રશ્ન હતો, ભારતમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ છે તે ઉજવાય છે 28 ફેબ્રુઆરી. કયા દેશે વાસ્તવિક પ્રદૂષણમાં ઘટાડો કરવા માટે ઝીરો પ્રાઇસ લોન્ચ કર્યું છે? તો મિત્રો આજે ઝીરો પ્રાઇસ છે તેને લોન્ચ કર્યું છે ભારતે. ભારત અને જાપાન વચ્ચે ધર્મ ગાર્ડિયન સંયુક્ત સૈન્ય અભ્યાસ ક્યાં આયોજિત કરવામાં આવી રહ્યો છે? તો મિત્રો આયોજિત થઈ રહ્યું છે ઉત્તરાખંડમાં. કયા દેશે ભારત સહિત 40 દેશોમાંથી પોલ્ટ્રી અને ઈંડાની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે? તો મિત્રો આ પ્રતિબંધ મુકાયો છે સાઉદી અરેબિયા દ્વારા. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના એથ્લીટ કમિશનના ઉપાધ્યક્ષ પદે અભિનવ બિંદ્રાનું સ્થાન કોણે લીધું છે? તો અભિનવ બિંદ્રાનું સ્થાન લીધું છે કેન્યાના હમ્ફરી કાઇંગોએ. ઇન્સ્ટાગ્રામ પર 100 મિલિયન ફોલોઅર્સ ધરાવતા વિશ્વના પ્રથમ રાજનેતા કોણ બન્યા છે? તો મિત્રો આ 100 મિલિયન ફોલોઅર્સવાળા ઇન્સ્ટાગ્રામના રાજનેતા છે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી. અતિશય ઊંચાઈ અને પહાડી સુરક્ષા પડકારોને પહોંચી વળવા માટે સ્નો લેપર્ડ નામની એલિટ સ્ક્વોડ કોણે લોન્ચ કરી છે? તો મિત્રો આજે સ્નો લેપર્ડ છે તે છે જમ્મુ અને કાશ્મીર પોલીસની. એનજીઓ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો આજે એનજીઓ દિવસ છે તે ઉજવાય છે 27 ફેબ્રુઆરીના રોજ. ખડક શક્તિ 2026 અભ્યાસ ક્યાં આયોજિત કરવામાં આવ્યો છે? તો મિત્રો આનું આયોજન થયું છે રાજસ્થાનમાં. ભારતની પ્રથમ નેટ ઝીરો પંચાયત કઈ બની છે? તો નેટ ઝીરો પંચાયત બની છે મહારાષ્ટ્રની બેલા ગ્રામ પંચાયત. UIDAIએ આધાર કેન્દ્રોને ગૂગલ મેપ પર દર્શાવવા માટે કઈ કંપની સાથે ભાગીદારી કરી છે? તો આ ભાગીદારી કરાઈ છે ગૂગલ સાથે. પ્રથમ પૂર્વોત્તર ચોખા મહોત્સવનું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવશે? તો આયોજન કરાયું છે નાગાલેન્ડમાં. વાણિજ્યિક સહયોગ વધારવા માટે ભારતે કયા દેશ સાથે કરાર કર્યો છે?
તો ભારતે આ કરાર કર્યો છે નેપાળ સાથે. વુમન્સ એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2026નો ખિતાબ કઈ ટીમે બાંગ્લાદેશ એને હરાવીને જીત્યો છે? તો મિત્રો આ ખિતાબ જીતી લીધો છે ભારત એ. IISSના રિપોર્ટ મુજબ વિશ્વનો સૌથી લાંબો બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ હવાથી હવામાં સંઘર્ષ કયો માનવામાં આવે છે? તો મિત્રો આજે ઓપરેશન સિંદૂર. તો મિત્રો આ હતા શનિવારના 15 મોસ્ટ એમપી પ્રશ્નો કે જેનું અત્યારે તો આપણે ખૂબ ફટાફટ રિવિઝન કર્યું છે. પણ શનિવારના પીરિયડમાં આપણે આને ખૂબ જ ડિટેલમાં એક્સ્ટ્રા માહિતી સાથે અને ઇમેજ સાથે સમજાવ્યા છે. તો જો હજુ સુધી તમે તે વિડીયો ના જોયો હોય તો તેની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તેને પણ જરૂરથી જોઈ લેજો. મિત્રો હવે સમય છે તમારી બ્રેન બૂસ્ટર ટેસ્ટનો, જેના જવાબો તમારે કોમેન્ટમાં આપવાના છે. પરંતુ એ પહેલાં ગઈકાલના વિડીયોમાં જે મિત્રોએ કોમેન્ટના જવાબ આપ્યા છે તેમાંથી જે 3 મિત્રોના નામ એનાઉન્સ કરવાના છે તે 3 મિત્રો છે ઇમરાન ખાન રાઠોડ, અમિત પટેલ અને નુપુર પંચાલ. તો આ 3 મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે જેઓ દરરોજ આપણી ચેનલના વિડીયોને જોવે તો છે જ, સાથે સાથે બ્રેન બૂસ્ટર ક્વિઝ અને અન્ય બાબતો જે પણ પૂછવામાં આવે છે તેના જવાબો પણ આપે છે. તો મિત્રો જો તમે પણ ચેનલ પર પહેલી વાર આવ્યા છો અને જો જવાબ નથી આપી રહ્યા તો તમે પણ જરૂરથી જવાબ આપજો. બની શકે કે આવતીકાલના વિડીયોમાં તમારું પણ નામ એનાઉન્સ થઈ શકે છે. તો આજનો પહેલો પ્રશ્ન છે, દેશનો પહેલો સેમિકન્ડક્ટર પ્લાન્ટ ક્યાં બનીને તૈયાર થયો છે? તો મિત્રો આ પ્લાન્ટ તૈયાર થયો છે, અચ્છા આ તો બ્રેન બૂસ્ટર ક્વિઝ છે, તમારે જવાબ આપવાનો છે. ભારતની પ્રથમ AI સંચાલિત આંગણવાડીની શરૂઆત કયા રાજ્યમાં કરવામાં આવી? અને આજનો ત્રીજો પ્રશ્ન, 67 વર્ષમાં પ્રથમ વખત રણજી ટ્રોફીનો ખિતાબ કોણે જીત્યો છે? તો મિત્રો 3 પ્રશ્નના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે. અને મિત્રો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરજો, કારણ કે એપ્રિલમાં GPSC ક્લાસ 1-2ની નોટિફિકેશન આવવાનું છે અને એને 1-2 મહિના પછી તેની પરીક્ષા પણ આવી જશે. અને આ જે GPSCની પરીક્ષા હશે એમાં કરંટ અફેર્સ ખૂબ જ રોલ ચેન્જર સાબિત થવાનું છે. માટે જો તમારે કરંટ અફેર્સ તૈયાર હશે તો તમારે એ GPSCની પરીક્ષામાં ખૂબ જ મોટો ફાયદો થશે. અને કરંટ અફેર્સ જો તમે આપણી ચેનલમાં દરરોજ ફોલો કરશો તો કરંટ અફેર્સનો ટોપિક તમારા માટે ખૂબ જ એન્ટરટેનમેન્ટવાળો થઈ જશે અને તમે ઇઝીલી એમાં સ્કોરિંગ પણ કરી શકશો. તો મિત્રો આજનો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો. જે પણ પ્રશ્ન પૂછવામાં આવે છે કે તમારો કોઈ ડાઉટ છે તો એને કમેન્ટ કરો. અને ખાસ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયોને વધારેમાં વધારે તમારું વોટ્સઅપ, ટેલિગ્રામ અને તમામ મિત્રો સાથે શેર કરજો. અને જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો. તો મિત્રો મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.